બકરી મારે ને તો વિડિયો પણ નહીં ઉતારે. જો કેટલું સરસ દેખાય ની. રાતના વાગવાના છે 2 અને અમે છે ને શેના માટે જાગી રહેશે હાલો બતાવીએ. પણ એ પહેલા છે ને તમારે બ્લોગમાં એન્ડ સુધી બને રહેવું જોઈશે. એન્ડ સુધી બને રહો. ચાલો આજે હું 2 વાગ્યાથી સ્ટાર્ટ કરું છું બ્લોગ. વાજા તો ટાટ ખતરનાક છે હો. આ તો પહેલી વાર અનુભવ કરીએ છીએ. નકર આટલી વાર તો આટલા વાગે જાગવાનું જ ના હોય. તેમાં ત્યાં ઘણા બેઠી છે ને હું અહીંયા બેઠો છું. અને બત્તી જો અહીંયા મૂકી છે. તો અહીંયા થોડુંક છે ને આવું બધું છે. થંબનેલ ટાઇટલ જોઈને સમજી જ ગયા છો તો એન્ડ સુધી બને રહો. બત્તી અહીં મૂકી છે. જો જોઈ શકો છો રાતના વાગી રહ્યા છે 2:30 અને એ કેટલી ઠંડ લાગે છે આને જો. ચલો ચલો યાર. તો સરસ મજાનો હાથ બાથ ફેંકીએ એવી રીતના તાપ કર્યો છે. ચલો હવે છે ને ઘડીક તાપ કરી અને પછી સુવાનું કરીએ. પણ આજે છે ને બહાર જ સુવું પડશે પલંગે મારે એકને. તો દોસ્તો સવારમાં અત્યારે ઉઠ્યા છે ને અત્યારે પાણી મૂકી દીધું છે. ઉઠાડીને તો આગળ મોકલ્યા છે બકરાને ધવાડવા માટે. બકરી રાતે વિયાઈ છે ને એટલે ને આ બાજુ હાંડી સડાઈ નાખી છે. તો સવારના કેમ છો બધા? મજામાં છો એવી આશા છે ને અમે પણ મજા. ને દોસ્તો આજે બકરી વિયાઈ છે ને તો બકરી આવી છે લાગે શકો આવી રીતે જોવા મળી રહી છે. ચાલો હું બકરાને બતાવી દે જલ્દી. મારા હાથમાં પણ દાંતણ છે દોસ્તો. કાયું બચ્ચું જોઈ શકો છો આ બાજુ ઊભું છે દોસ્તો. કેટલું સરસ દેખાય નહીં? કમેન્ટમાં જરા જણાવો. જોઈ શકો છો નાનું એવું છે પણ બકરી મારતી નથી એટલે દોસ્તો. બકરી મારે ને તો વિડીયો પણ નહીં ઉતારે. પણ આ હિવાઈ થઈ જશે ને આ બકરી એટલે બકરી મારતી નથી. પણ કેટલું સરસ નાનું એવું પછી જોઈ શકો છો તમે દોસ્તો. કેવું છે કમેન્ટમાં જરા જણાવજો. ને ચાલો હજુ ધીમાઈ ઉઠવાની બાકી છે એટલે ધીમાઈ ઉઠશે ને ધીમાઈ પછી ધીમાઈને બતાવશે ને એટલે ધીમાઈ કેવું કરે છે એ બધું બતાવીશું. તો એન સુધી બનાવ્યા જોઈ શકો છો 2 માં દીકરી કેવી રીતે ઊભી છે જોઈ શકો છો દોસ્તો. ને નાનું કેવું ઊભું છે ને મોટી પણ મોટીને કેટલું ખુશ થઈ ગયું છે નાનું બકરું આવી એટલે. ગળિયું નાનું હોય સરસ મજાનું. આપણે ચાલો ધીમાઈ ઉઠશે ને ત્યારે બતાવશું એટલે ધીમાઈ બહુ ખુશ થવાની છે લાગે. હજુ ધીમાઈ થુવે છે ને આજે રાતના 2 વાગ્યાનું વિયાઈ છે એટલે ધીમાઈના પપ્પા 2 વાગ્યાના ઉઠીને બહાર સૂતા હતા. તો આગળ પલંગ ખાઈએ ને તો આગળ પાછો ઘઉંમાં પાણી વાળવા જવાનું છે એટલે ચાલો હું ફટાફટ તેલવાળી રોટલી ફટાફટ બનાવી દઈશ. ધીમાઈ હુએ ત્યાં ને ધીમાઈને પપ્પા ના આવે ત્યાં સુધી હું રોટલી બનાવી દઈશ. ચાલો ને પછી થોડી વાર મળીએ આપણે પાછા. ને એન સુધી બનાવી રહ્યા અમારા બ્લોગ વિડીયોમાં. લાઈક સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં. લાઈક સબસ્ક્રાઈબ કરી લેજો. તારે પાણી લઈને અમે ધીમાઈ ને મેં ને આ ડોલકામાં પાણી લઈને આવી હતી ને ઢીમલી ઢીંગલો આ પડ્યો છે. લેરી ઢીમલી તારે ઢીંગલો કાં નહીં લેતી? લીલે પાણીમાં નહીં નાખે. પાણીમાં નાખે ભાલા. તો અત્યારે પાણી એક નાકું વારી દેશે પછી બકરાને ધાવાડવા જાહે. ચલો ઢીમલી જા પાપા ભેગી. ચાલ. હિમુ તારી ઢીંગી ના ચાલી પાછી સડ્ડો પહેરી ઈ પા એ તાર ઢીંગી કે ચાલતી આવી પર લીજા પર થીમલી વેણી આ હાંજે સડ્ડો પહેરાઈ દે ધીમાન ઢીંગુને. થીમલી જેવું દેખાય ધીમું તાર ઢીંગલી કે ની? હાકેલે ધીમું તું હાકલી લે તું હો ના સાડ ઓરે ફીર બકરાને ધાવાડવા માટે આવી ગયા છે વાડીએ.
ને ધીમાઈને જોઈ શકો છો. આ આવે છે ધીમલી ધીમલી એ તો કા નાખે પોલી પાન જઈને ધાવાડો. ચાલ ધીમાઈને જોઈ શકો છો. ધીમાઈ સવારમાં જોઈએ ને એટલે ધીમાઈ ઘણી આડે જવા દેલી ધીમુ. દૂધલા દેતા મોટા મામાની આમાં ધાવાની દેતી દોસ્તો બકરાને ધાવાડા માટે ધીમાઈને પપ્પાને બોલાવા ગયો હતો. અમે ધીમાઈને બેજાણ્યું તો અમે ધાવાડ જાય ને તે ધાવે નહીં સીધી રેલું લાગે. હા ભાઈ દૂધ લઈને ધરાવવા પડે મારું પણ આમાં ધાવાડ જાય બાકી ને ધાવે નહીં. આયડે એટલું કેટલો હોય ભાર આયડે એટલું કે લીધી હું એની બાય બાય કે દોસ્તો બાય બાય કે આ હમણાં દેખતો નહીં અત્યારે વાતે દેખ લે ને તે વાતે દેખ દે ને આપકો તે આખું ધાવાનું પણ ધાવે તો દોસ્તો ધાવે છે. આ રીતના ધારેવ પડે દૂધલા ઘણા મોટા અહીંયા નતરે આ બકરીના દૂધલા મોટા છે ને એટલે શું માં કરી દેખી અહીંયા કા અહીંયા દૂધલા દૂધ લઈ લઉં છું. ધીમલી નું રમવાનું તે ભેલું ને ભેલું લઈને ફેરે કયો ધીમલી. દોસ્તો 12:30 વાગે ખાવાનું શરૂ કરી નાખ્યું છે અને ખાવા માટે લઈને આવી ગયા છે ધીમાહી મારા અહીંયા ખેતરમાં. ખા કે નાખું ફટાફટ ભરાઈ જાય ને. કેવું લાગે ધીમાહી? હે ઠીક લાગે? આ છે હવાની વડી અને અત્યારે આ ગરમ ગરમ બનાવ્યું ગરમ ગરમ બનાવ્યું. ચલો ફટાફટ ખાઈએ નાખું ભરાઈ જાય. ચાલો ફટાફટ ખાઈ લીધું હોય તે ધીમલી તપે ભારી. ચાલો એક નાખું વાલી દીધું છે ને બીજું નાકામાં જાય છે પાણી. ચાલો આ વાડીએ જઈશું અમે. તડકો ઘણો છે આજે દાડો અહીંયા સડી તપે ભારી. દોસ્તો હવે ધીમાઈ પોકી ગઈ છે વાડીએ અને અત્યારના વાગી રહ્યા છે 1 અને હું છે ને થોડુંક બાકી છે ને એટલું પીવડાઈ નાખું. આ તમે વાંહે જોઈ શકો આટલું છે બાકી. તો આઈ હો આ બ્લોગ વિડીયો તમને પસંદ આવ્યો છે. પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરીને ચેનલમાં નવા આવ્યો તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને બધાને મારા તરફથી આજે 1 વાગ્યાથી જ બ્લોગ એન્ડ કરી દઈએ કારણ કે જો એડિટ કરવાનો છે ઘણું બધું કામ છે અને બસ આગળ મારાથી એવું લાગે છે બ્લોગ નહીં શૂટ થાય એટલે આજે એથી જ એન્ડ કરું છું. અને આઈ હો આશા રાખું છું કે આ બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ પાછા નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય ટાટા જય માતાજી હર હર મહાદેવ.